શિક્ષણ એટલે જીવન જીવવાની કળા અને બાળકની પહેલી શાળા એટલે પોતાનો પરિવાર. જય ગુરુદેવ. આજે હું તમારી સમક્ષ બાળકના સર્વાંગી વિકાસ એટલે બાળક સારો માણસ બની શકે, જીવન જીવતા શીખી શકે અને પોતાના જીવનમાં આવનારી દરેક સમસ્યાનો સામનો કરી શકે એવા શિક્ષણની વાત કરવા જઈ રહ્યો છું. જે વર્તમાન સમયની જે શિક્ષણ પદ્ધતિ છે, માત્ર પુસ્તકીય જ્ઞાન અને ડિગ્રીને જ મહત્ત્વ આપવું એ શિક્ષણ નથી. આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ શિક્ષણ એ છે કે બાળક કોઈ પણ પરિસ્થિતિમાં, માનવી કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના જીવનનો આનંદ લઈ શકે. એના માટેની હું આજે સરસ મજાની વાત કરવા આવી રહ્યો છું તમારી સમક્ષ. ધ્યાનપૂર્વક સાંભળજો અને વિડીયો સારો લાગે તો શેર કરજો. એક વખત એક માતાએ એક શિક્ષણ શાસ્ત્રીને પ્રશ્ન પૂછ્યો. કે બાળકને કેળવણી આપવાની એટલે કે શિક્ષણ આપવાની શરૂઆત ક્યારે કરવી જોઈએ? ત્યારે શિક્ષણ શાસ્ત્રીએ એ માતાને પૂછ્યું કે તમારા બાળકની ઉંમર કેટલી છે? માતાએ કહ્યું 4 વર્ષ. મારા બાળકની ઉંમર 4 વર્ષ છે. શિક્ષણ શાસ્ત્રીએ કીધું કે બહેન, તમે 3 વર્ષ મોડા પડ્યા. બાળકને શિક્ષણ આપવાની શરૂઆત ત્યારથી જ થઈ જાય છે કે જ્યારે બાળક સ્મિત કરતા શીખી જાય. ને બાળક સ્મિત ક્યારે કરવા લાગે છે? જ્યારે એ તમારા વાતાવરણમાં જુએ છે અને જોઈ અને શીખતું હોય છે, નિરીક્ષણ કરતું હોય છે અને તમારામાંથી શીખે છે. કારણ કે જ્ઞાન બધે જ રહેલું છે, માત્ર પુસ્તકમાં નથી. એટલે હું તમને એ કહેવા માગું છું કે બાળક છે નાનપણથી શીખે છે અને નાનપણથી જ એ વ્યવહાર કરતા શીખે છે. અને જે માણસનો વ્યવહાર સારો, જે માણસ સદાચારી છે, સારું આચરણ કરે છે, એ જ શિક્ષિત છે. બાકી ગમે એવડી મોટી ડિગ્રી હોય એ શિક્ષિત નથી. અને એ શિક્ષણ ક્યાંથી આવે? તો કે એ શિક્ષણ માટેની પહેલી શાળા એટલે બાળકનો પરિવાર. બાળકના પરિવારમાંથી જ બાળક શરૂઆતનું શિક્ષણ મેળવે છે. તો હું દરેક વાલીઓને, માતાઓને, વડીલોને કહેવા માગું છું કે બાળક જ્યારે 1 વર્ષનું થાય ત્યારથી જ તમારા ઘરનું વાતાવરણ એવું રાખો કે જેમાંથી બાળક સારો વ્યવહાર કરતા શીખે. એ જ સાચી કેળવણી છે. બાળકને આકાર આપવાનું કામ એનો પરિવાર કરે છે. એના પરિવારમાંથી જ એ પોતાના જીવનનો આકાર મેળવે છે. શિક્ષકો તો માત્ર એમાં રંગ પૂરવાનું કામ કરે છે. શિક્ષક માત્ર એમાં રંગ પૂરવાનું કામ કરે છે. એટલે તમારા બાળકને જો તમારે શ્રેષ્ઠ માનવ બનાવવું હોય, જો તમારે એને સફળ માનવ બનાવવું હોય, જો એ જીવનની દરેક પરિસ્થિતિમાં આનંદ લઈ શકે, ખુશીથી પોતાનું જીવન વ્યતીત કરી શકે, દરેક સમસ્યાનું સમાધાન કરી શકે એવો માણસ બનાવવો હોય, તો તમારું બાળક નાનું હોય ત્યારથી તમારા ઘરનું વાતાવરણ જ એ પ્રમાણે ઊભું કરો કે જેમાંથી બાળક સારું શીખે, સારા વિચારો મેળવે. જો તમારા ઘરમાં જ કલહ હશે, અપશબ્દો બોલાતા હશે, તો એ બાળક ક્યારેય સારું શીખશે નહીં. એટલા માટે ફરીથી વિનંતી કરું છું કે બાળકને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે, સારું ઘડતર કરવા માટે એની સૌથી પહેલી શાળા એટલે કે એનો પરિવાર, એના પરિવારનું વાતાવરણ એને તમે શ્રેષ્ઠ બનાવો.
હું તમને 100% ગેરંટી આપું છું કે તમારો બાળક શ્રેષ્ઠ માનવ બનશે, એ એના જીવનમાં આવનારી દરેક સમસ્યાનો સામનો કરી શકશે અને તે પોતાનું જીવન આનંદમય રીતે વિતાવી શકશે. આજે બસ આટલું જ. ફરી મળશું નવા વિચાર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ગુરુદેવ.